મિત્રો, હાલ રાજ્યભરમાં દશામાના વ્રત ચાલુ છે અને મહિલાઓ પોતપોતાની યથાશક્તિ પ્રમાણે ઘરમાં માતાજીની મૂર્તિ સ્થાપિત કરીને પૂજાપાઠ તેમજ આરતી કરે છે અને મા દશામાના ગુણગાન ગાવીને ધન્યતા અનુભવે છે. મિત્રો, દરેક વ્યક્તિ જેને મા દશામા પર આસ્થા અને વિશ્વાસ હોય તેઓને મા દશામાના વ્રત જરૂર કરવા જોઈએ, જેથી માની કૃપા તેના પર બની રહે અને મા તેને દરેક સંકટમાંથી ઉગારે. પરંતુ મિત્રો, શું એવું થઈ શકે કે જે મહિલા તનમનથી મા દશામાના વ્રત કરતી હોય અને તેનું મૃત્યુ થઈ જાય? મિત્રો, કદાચ તમને આ વાત પર વિશ્વાસ નહીં થાય, પરંતુ આ સત્ય છે. માના વ્રત દરમિયાન એક મહિલાનું થયું મોત અને પછી માતાજીએ જે કર્યું જોઈને બધાના હોશ ઉડી ગયા અને કહેવા લાગ્યા કે કળિયુગમાં પણ મા દશામાં હાજરા હજુર છે. ખરેખર મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જય દશામાં લખીને નીચે કોમેન્ટ જરૂર કરજો. મિત્રો, દશામાના વ્રત શરૂ થઈ ગયા છે ત્યારે ગુજરાતમાં મોટાભાગની બહેનોએ આ વ્રત રાખ્યું છે અને દશામાની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરીને પૂજાપાઠ પણ કરતી હોય છે. ત્યારે આ બધા વચ્ચે દશામાનો ચમત્કારિક કિસ્સો સામે આવ્યો છે. જી હા મિત્રો, આ કિસ્સો છે મહેસાણાનો. મહેસાણાના એક ગામની એક મહિલા દર વર્ષે મા દશામાના વ્રત રાખે છે અને દશામાની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરીને 10 દિવસ સુધી દશામાના પૂજાપાઠ કરે છે. ત્યારે આ વર્ષે પણ આ મહિલાએ દશામાના વ્રત રાખ્યા હતા અને ઉપવાસ હોવાથી આખો દિવસ કંઈ ખાધું ન હતું. આથી સાંજના સમયે તે બહેન બેભાન થઈ ગયા, જેથી પરિવારના સભ્યો ત્યાં દોડી આવ્યા, પરંતુ ઘણા સમય પછી પણ તે હોશમાં ન આવી, એટલે તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ડોક્ટરો સારી રીતે તપાસ કર્યા બાદ મહિલાને મૃત જાહેર કરી નાખે છે. આ વાત સાંભળતાની સાથે જ પરિવારમાં દુઃખનું મોજું ફરી વળે છે અને ઘરના બધા લોકો રડતા રડતા મા દશામાને યાદ કરે છે કે હે મા, તમારા વ્રત ચાલી રહ્યા હતા અને તમે આ મહિલાને ઉપર બોલાવી લીધી. મા, આ ખોટું થઈ રહ્યું છે. બધા લોકો ખૂબ જ વિલાપ કરવા લાગ્યા. એવામાં અચાનક દશામાનો એક મોટો ચમત્કાર થાય છે અને આ મહિલા જીવિત થઈ જાય છે. આ ઘટના જોઈને ત્યાં આવેલા બધા લોકો ચોંકી જાય છે અને દરેક લોકો દશામાના નામનો જય જયકાર કરવા લાગે છે. આ પછી બધા પરિવારજનો ઘરે જાય છે અને દશામાની આરતી કરે છે. મિત્રો, તમે આ બાબતે શું કહેવા માગો છો? નીચે કોમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સએપ, ફેસબુક પર ફેલાવી દો. ધન્યવાદ.